ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે કામ બધું થઈ ગયું છે, તો 11:30 પોણા 12 થયા છે. તો હવે આપણે ધીમે ધીમે રસોઈ કરવાનું શરૂ કરી દઈશું. તો ચાલો, મેં ભાત મૂકી દીધા છે, ભાત થાય છે અને હું શાક સુધારી રહી છું, ઝુમકડીનું શાક. તો તમને કોઈને ભાવતું હોય તો આવી જાઓ ઝુમકડીનું શાક ખાવા. એન્ડ લોટ તો મેં બાંધીને રાખ્યો છે. તો ચાલો હવે પહેલાં ઝુમકડીને છોલી લેશું, પછી આપણે એને સુધારીશું. તો ચાલો આપણે છોલી લઈએ પહેલાં ઝુમકડીને. તો બધી હવે ઝુમકડી છોલાઈ ગઈ છે, તો હવે આપણે એને સુધારીશું. ચાલો, હવે શાક સુધારાઈ ગયું છે, તો હવે આપણે એને વઘાર કરશું. તમે લોકો જોઈ શકો છો કે ઝુમકડી બધી સુધારાઈ ગઈ છે. હવે એને આપણે વઘારીશું. તમે લોકો જોઈ શકો છો કે શાક વઘારવા માટે તેલ મૂકી દીધું છે, અને ઝુમકડીનું શાક કઈ રીતે વઘારાય એની રેસીપી હું તમને આપીશ, અને તમે લોકો આ વ્લોગ્સમાં બન્યા રહેજો. છો તો તેલ થઈ ગયું છે, તો આપણે એમાં થોડીક હિંગ ઉમેરીશું, પછી રાઈ નાખીશું. રાઈ તતડી જાય પછી આપણે એમાં થોડીક ધીમે ધીમે ચમચાથી ઝુમકડી ઉમેરીશું. ઉમેરાઈ ગઈ છે, તો આપણે એમાં થોડુંક હિંગ નાખીશું, મરચાંની ભૂકી નાખીશું, ધાણા જીરું નાખીશું આપણે એમાં, અને સ્વાદ અનુસાર નિમક નાખીશું. એને આપણે હવે સોતળી લેશું. સોતળાઈ ગઈ છે, તો હવે એમાં તમે લોકો જોઈ શકો છો કે થોડુંક એક જ પાણીમાં ઉમેરવાનું હોય. હવે એને ચમચો ફેરવી લઈશું. તો મીડિયમ ફ્લેમ પર આપણે રાખી દઈશું, એટલે ચડી જાય શાક. A few moments later. હવે આપણે શાક ચેક કરી લેશું કે શાક ચડી ગયું છે કે નહીં. તો ચાલો, શાક તો ચડી ગયું છે, શાક થઈ ગયું છે. તો આપણે એનો ગેસ બંધ કરી દઈશું અને ઢાંકી દઈશું માથે. ભાતને પણ ઘણો ટાઈમ થઈ ગયો છે, તો ભાત પણ ચેક કરી લઈએ કે થઈ ગયા છે કે નહીં. તો ભાત પણ થઈ ગયા છે, ભાત પણ ઓસાવાઈ ગયા છે. તો હવે આપણે એને થોડી વાર માટે ઢાંકી દઈશું, પછી કેકમાં કાઢી લઈશું. શાક ને ભાત બંને થઈ ગયા છે, તો હવે આપણે થોડી વાર રહીને રોટલી બનાવીશું ગરમ ગરમ. 1 વાગી ગયો છે, તો હવે આપણે રોટલી બનાવીશું. તો તાવડી તપાવવા મૂકી દીધી છે, તો હવે આપણે રોટલી વણીશું. હાય ફ્રેન્ડ્સ, રોટલી થઈ ગઈ છે, તમે લોકો જોઈ શકો છો. અને હવે આપણે જમી લેશું. જમીને પછી કામ કરીશું. જમવામાં છે શ્રીખંડ, રોટલી, શાક અને રાઈસ. હાલો, તમે લોકો જમો. હાય ફ્રેન્ડ્સ, જમી લીધું છે, ફ્રી પણ થઈ ગઈ છું. તો થોડી વાર બેઠી છું અહીંયા. A few moments later. હાય ફ્રેન્ડ્સ, તો 5 વાગી ગયા છે, તો હું ઉઠી ગઈ છું. હવે આપણે વારશું કચરા, પછી કરશું નાસ્તો. તો ચાલો આપણે મળીએ થોડી વાર રહીને. તો બન્યા રહેજો વ્લોગ્સમાં આગળ. હાય ફ્રેન્ડ્સ, તો કચરા વારાઈ ગયા છે, નાસ્તો પણ થઈ ગયો છે. તો હવે આપણે થોડી વાર રહીને દૂધ લેવા જશું. હાય ફ્રેન્ડ્સ,
તો 6:30 થઈ ગયા છે, દૂધ લેવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે હું દૂધ લેવા જાઉં છું. સાંજે જમવામાં દાળ ઢોકળી બનાવી છે, તો દાળ બાફવા મૂકી દીધી છે. દૂધ લઈને આવીશ, થોડીક વાર થશે તો દાળ બફાઈ જશે. તો આગળ બન્યા રહેજો દાળ ઢોકળીની રેસીપી જોવા માટે આગળ વ્લોગ્સમાં. હાય ફ્રેન્ડ્સ, તો આપણે દાળ ઢોકળી બનાવવા માટે તે દાળ બફાઈ ગઈ છે. કુકર થડે એટલે આપણે ઝેરી નાખીશું. તો દાળ ઢોકળી બનાવવા માટે રોટલીનો લોટ લીધો છે. તો એમાં હિંગ અને હળદર નાખી છે. તો હવે આપણે એમાં ઉમેરીશું મરચાંની ભૂકી થોડીક, સ્વાદ અનુસાર નિમક, અને હવે આપણે એને મિક્સ કરી લઈશું. મિક્સ કરી અને તેલનું મોણ નાખી દઈશું. આપણે તેલનું મોણ નાખી દીધું છે. તો હવે મિક્સ કરી અને થોડું પાણી ઉમેરતા જઈશું, અને પછી આપણે દાળ ઢોકળીનો લોટ બાંધી લઈએ. તો દાળ ઢોકળીનો લોટ બંધાઈ ગયો છે. એમાં તેલ નાખીને મસરી પણ લીધો છે. તો હવે આપણે એને થોડી વાર મૂકી દઈશું સાઈડમાં. પછી એટલે હવે આપણે દાળ ચેક કરી લઈએ કે બફાઈ ગઈ છે કે શું છે. કુકર તો ઠરી ગયું છે. દાળ ચેક કરી લઈએ કે દાળ બફાઈ ગઈ કે નહીં. આપણે દાળ વઘારવા માટે મરચું લઈ લીધું છે, ટમેટું લઈ લીધું છે, અને આદું ખમણી લઈશું, અને લીંબુ છે. તો ચાલો આપણે એને સુધારી લઈએ ટમેટું ને તે બધું. તો તમે જોઈ શકો છો કે આદુ, મરચું અને લીંબુ સુધારી લીધા છે. તો હવે આપણે દાળ વઘારી લેશું. A few moments later. દાળ ઢોકળી થઈ ગઈ છે. તો હાલો બધા જમવા. ડુંગળી ને દાળ ઢોકળી ને ખાવા. હાય ફ્રેન્ડ્સ, તો રાતના 10 વાગી ગયા છે. સૂવાનો ટાઈમ થઈ ગયો છે. તો આ વ્લોગ્સ એન્ડિંગ કરું છું. તમને મારો વ્લોગ્સ જોવો ગમતો હોય તો લાઈક કરજો, અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બાય, ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર.